નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, નામાના મૂળ તત્વો, ભાગ 1, ચેપ્ટર નંબર 8, ખાતાવહી ખતવણી. આજના વિડિયો લેક્ચરમાં આપણે ખાતાવહીનું વિભાજન અને ખાતાની બાકી, ખાતું બંધ કર્યા પછી કેમ કાઢવી તેનો અભ્યાસ કરીએ. થિયરીનો મુદ્દો છે અને આ ચેપ્ટરનો છેલ્લો વિડિયો લેક્ચર છે, બરાબર? એટલે આપણે એની વિગતે અભ્યાસ કરીએ. ખાતાવહીનું વર્ગીકરણ અથવા એનું બીજું નામ છે ખાતાવહીનું વિભાગીકરણ. જોઈએ, ખાતાવહીમાં તૈયાર કરવામાં આવતા ખાતાઓની સંખ્યાનો આધાર ધંધાના આર્થિક વ્યવહારોના પ્રમાણ ઉપર રહેલો છે. ખાતાવહીનું વિભાજીકરણ કેમ કરવું એનો આધાર એના વ્યવહારો કેટલા છે ધંધાની અંદર એના ઉપર આધાર રાખે છે. જો ખાતાઓની સંખ્યા પ્રમાણસર હોય તો ખાતાવહીનો ચોપડો બહુ દળદાર બનતો નથી. ઓછા વ્યવહારો હોય પ્રમાણમાં તો ચોપડો છે એ દળદાર એટલે કે જાડો એટલે કે મોટો થતો નથી. માપનો ચોપડો રહે છે, મીડિયમ. પરંતુ જો ખાતાઓની સંખ્યા વધુ હોય તો ખાતાવહીનો ચોપડો દળદાર એટલે કે ખૂબ મોટો બને છે. વધુ ખાતા એમ જગ્યા વધુ, વધુ જગ્યા એમ કદ કેવું થઈ જાય? મોટું. જો ખાતાવહીનો ચોપડો એક જ હોય તો ખતવણીનું કામ એક કરતાં વધુ વ્યક્તિઓ વચ્ચે વહેંચી શકાતું નથી. એક જ ચોપડો હોય તો એક જ વ્યક્તિ ખતવણી કરવાનું કામ કરે, એની અંદર લખવાનું, નોંધવાનું કામ કરે. પણ ખાતાઓની સંખ્યા વધુ હોય અને અલગ અલગ ચોપડા રાખ્યા હોય તો ખતવણી કરવાનું કામ છે એ તમે અલગ અલગ વ્યક્તિને સોંપી અને શ્રમ વિભાજનનો લાભ લઈ શકો છો. બીજો પેરેગ્રાફ. આ તબક્કે બધા ખાતાને કોઈ આધાર નક્કી કરી જુદા જુદા વિભાગોમાં વર્ગીકૃત કરી દેવામાં આવે છે. ખાતાવહીના ખાતાઓને વિગતવાર વર્ગીકૃત કરી એક કરતાં વધુ ખાતાવહી રાખવામાં આવે તો તેને ખાતાવહીનું વર્ગીકરણ અથવા ખાતાવહીનું વિભાગીકરણ કહેવામાં આવે છે. અલગ અલગ નામના કે અલગ અલગ ચોપડા ખાતાવહીના રાખવામાં આવે તો એને ખાતાવહીનું શું કર્યું કહેવાય? ભાગ પાડ્યા કહેવાય. પણ એકાઉન્ટની ભાષામાં એને કહેવામાં આવે છે વર્ગીકરણ અથવા તો વિભાગીકરણ. તેને ખાતાવહીના પેટા વિભાગો અથવા પેટા ખાતાવહી પણ કહેવાય છે. આ રીતે ખાતાવહીમાં એક કરતાં વધુ ચોપડાઓ રાખવામાં આવતા હોવાથી હેરફેર સરળ બને છે. જ્યાં લઈ જવો હોય ત્યાં ચોપડો લઈ જઈ શકાય છે. એ દ્રષ્ટિકોણથી હેરફેર કરવામાં સરળતા રહે અને કાર્યની વહેંચણી સરળતાથી કરી શકાય છે. બીજાને તમારે બીજા ચોપડા લખવાનું કામ સોંપવું હોય તો અન્ય તમે બીજા વ્યક્તિને પણ એ ચોપડો લખવાનું કામ સોંપી શકો છો. કોમ્પ્યુટરના આ યુગમાં પેટા ખાતાવહીનું મહત્વ તો રહે જ છે. અત્યારે આધુનિકીકરણ પ્રમાણે કોમ્પ્યુટરનો ઉપયોગ વધુ થવા માંડ્યો છે, એટલે આવા પ્રકારનું વિભાગીકરણ કરો તો એ વધુ સારું ગણાય છે. ખાતાવહીનું વિભાગીકરણ જુદી જુદી રીતે થઈ શકે છે, અલગ અલગ રીતે. નીચે આપવામાં આવેલ વિભાગીકરણ પ્રમાણે ધંધાના લેણા, ધંધાના દેવા અને અન્ય ખાતાઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલ હોવાથી મોટા ભાગના ધંધાકીય એકમો આ વર્ગીકરણ અપનાવતા હોય છે. ખાતાવહીનું વિભાગીકરણ કેવી રીતે કરવામાં આવે તેની વાત કરવામાં આવી છે. ખાતાવહીનું વિભાગીકરણ છે એ બે રીતે કરવામાં આવે: વ્યક્તિઓની ખાતાવહી અને સામાન્ય ખાતાવહી. યાદ રાખજો, વ્યક્તિઓની, જેની અંદર લેણદારો અને દેવાદારો આવે, અને સામાન્ય ખાતાવહીમાં લેણદારો અને દેવાદારો સિવાયના તમામ ખાતાનો સમાવેશ સામાન્ય ખાતાવહીમાં થાય છે.
એમાં સૌથી પહેલાં જોઈએ વ્યક્તિઓની ખાતા વહી. હિસાબો રાખવાનો એક હેતુ એ પણ હોય છે કે કોઈ પણ સમયે ધંધાની લેણા અને દેવાની પરિસ્થિતિ ઝડપથી અને સરળતાથી મળવી જોઈએ. ખાતા વહી અલગ રાખવાનું, વ્યક્તિઓની ખાતા વહી અલગ રાખવાનો મેન હેતુ શું છે કે જ્યારે પણ જરૂર પડે લેણા કેટલા અથવા દેવા કેટલા એની માહિતી જ્યારે જરૂર પડે ત્યારે એક જ ચોપડામાંથી ઓછા સમયમાં અને ઝડપથી મળી જવી જોઈએ. જે વેપારીઓ પાસેથી માલની સાખ પર ખરીદી કરવામાં આવી હોય તેવા લેણદારોના ખાતા અને જે વેપારીઓને સાખ પર માલનું વેચાણ કરવામાં આવ્યું હોય તેવા દેવાદારોના ખાતા, આ બંને વ્યક્તિઓના ખાતામાં આવે છે. તમે માલનું કેટલું વેચાણ કર્યું ઉધાર, તો એવા લોકો પાસેથી તમે જે રૂપિયા માગો એને કહેવાય દેવાદારના ખાતા. અને તમે જેની પાસેથી ઉધાર માલની ખરીદી કરીને તમારે જેને રૂપિયા દેવાના બાકી છે ને જે સામેવાળા જે માગે છે એ થાય લેણદારો. ધંધાના માલ અંગેના લેણદારોના ખાતાઓની ખાતા વહી અલગ રાખવામાં આવે છે. તેને લેણદારોની ખાતા વહી અથવા ખરીદ ખાતા વહી કહે છે. ટૂંકો પ્રશ્ન પૂછી શકાય, લેણદારોની ખાતા વહીને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો એનું બીજું નામ છે ખરીદ ખાતા વહી. તે જ રીતે ધંધાના માલ અંગેના દેવાદારોના ખાતાઓની ખાતા વહી અલગ રાખવામાં આવે તેને દેવાદારોની ખાતા વહી અથવા એનું બીજું નામ છે વેચાણ ખાતા વહી. તો આમાંથી પ્રશ્ન આવે, દેવાદારોની ખાતા વહીને બીજા કયા નામથી ઓળખવામાં આવે? અથવા પ્રશ્ન પૂછવામાં આવે કે દેવાદારોની ખાતા વહી ક્યારે તૈયાર કરવામાં આવે? તો કે ઉધાર વેચેલ માલની લેણાની વસૂલાત કરવા માટે જે હિસાબી ચોપડે યાદી તૈયાર કરવામાં આવે છે તેને દેવાદારોની ખાતા વહી તરીકે ઓળખવામાં આવે છે, જેનું બીજું નામ વેચાણ ખાતા વહી છે. આ ઉપરાંત લેણદારો અને દેવાદારોની ખાતા વહીને ધંધાની જરૂરિયાત પ્રમાણે નીચે દર્શાવ્યા મુજબ વધુ પેટા વિભાગોમાં વહેંચી શકાય. લેણદારોમાં તો નામ પ્રમાણે હોય, બરાબર, એ નામમાં કેવી રીતે ગોઠવવું. દેવાદારમાં પણ નામ પ્રમાણે હોય, અલગ અલગ નામના હોય, તો એ દેવાદારોની ખાતા વહી કેવી રીતે ગોઠવવી કે જેથી કરીને સરળતાથી આપણને તરત જ જલ્દીથી મળે. તો એ ખાતા વહી ગોઠવવા માટે નીચેની બે રીત છે, મૂળાક્ષર પ્રમાણે અને વિસ્તાર પ્રમાણે. મૂળાક્ષર પ્રમાણે જોવા જાવ તો બે મૂળાક્ષર આવે, ગુજરાતી મૂળાક્ષર ક થી જ્ઞ અને અંગ્રેજી મૂળાક્ષર A to Z. તો આમાં આપણને જે પ્રમાણે અનુભવ હોય, જે પ્રમાણે આપણે બનાવી શકતા હોય એ પ્રમાણે આપણે રાખવી. દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય તો મોબાઈલની અંદર જે તમે ફોન નંબર સેવ કરો છો, બરાબર, એ સેવ થઈ ગયા પછી તમે ફોન નંબરમાંથી ડાયરેક્ટરી જોશો ને તો એ ફોન નંબર છે ABCD પ્રમાણે ગોઠવાયેલા હશે, છે કે નહીં? કે જેથી કરીને આપણને ખબર પડી જાય કે ધનજીભાઈનું નામ ગોતવાનું છે તો એ ડી તમે ગોતો, ડી સર્ચ કરો અથવા તો સર્ચમાં ધનજીભાઈ લખો તો આપોઆપ પરબારું ધનજીભાઈ આવી જાય છે. અને વિસ્તાર પ્રમાણે, વિસ્તાર તમારા ધંધાનો કેટલો છે, ગુજરાતની અંદર અને ગુજરાત બહાર, તો આ વિસ્તાર પ્રમાણે પણ તમે તમારી દેવાદારો અને લેણદારો એટલે કે વ્યક્તિઓની ખાતા વહીનું વિભાગીકરણ કરી શકો છો. એમાં એ કીધું મૂળાક્ષર પ્રમાણે, તો અહીં વ્યક્તિના નામના આધારે ખાતા વહીને વિભાજિત કરી શકાય. જેમ કે A થી N અને O થી Z ના નામ પ્રમાણેના વ્યક્તિના ખાતા અથવા ક થી પ અને ફ થી જ્ઞ સુધીના વ્યક્તિના ખાતા તમે મૂળાક્ષર પ્રમાણે રાખી શકો છો. નંબર B કીધું વિસ્તાર પ્રમાણે. આ મુજબના વર્ગીકરણમાં વેપારીના વેચાણના વિસ્તારને ધ્યાનમાં રાખીને ખાતા વહીનું વિભાજન થઈ શકે છે. જેમ કે ગુજરાત રાજ્યની વ્યક્તિઓના ખાતા કે જે માત્ર ને માત્ર વેપાર કરતી વખતે ગુજરાતની અંદર જ આવતા હોય
તેવા વ્યક્તિઓના એટલે કે લેણદારો અને દેવાદારોના ખાતા અને રાજસ્થાન રાજ્યની વ્યક્તિઓના ખાતા. જો તમારું કાર્યક્ષેત્ર રાજસ્થાનમાં હોય તો એની ખાતા વહી તમે વિભાગીકરણ પ્રમાણે અલગ બતાવો તો ખબર પડી જાય કે આ ચોપડામાં આ છે એ ગુજરાત અંદરના વ્યક્તિઓના ખાતા છે અને આની કોરના ખાતા છે એ ગુજરાત બહાર એટલે કે જ્યાં આપણું કાર્યક્ષેત્ર રાજસ્થાન હોય, હરિયાણા હોય, બરાબર, ત્યાર પછી મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, જે બાજુ તમારો વિસ્તાર વિસ્તરેલો હોય એની તમે ખાતા વહી બનાવી શકો છો. નંબર 2, ખાતા વહીનો બીજો પ્રકાર સામાન્ય ખાતા વહી, જેને અંગ્રેજીમાં કહીએ જનરલ લેડ્જર. ધંધાના કુલ ખાતાઓ પૈકી માલ અંગેના લેણદાર અને દેવાદારોના ખાતાઓ સિવાયના અન્ય વ્યક્તિઓના ખાતા અને બાકીના બધા ખાતાઓ માટે જે અલગ ખાતા વહી રાખવામાં આવે છે તેને સામાન્ય ખાતા વહી તરીકે ઓળખવામાં આવે છે. ખાતા વહીનું વિભાજન નીચે દર્શાવેલ ચાર્ટ મુજબ તમે સમજી શકો છો. વ્યક્તિ સિવાયના તમામ ખાતાનો સમાવેશ છે, બરાબર. ઉપજના ખાતા, ખર્ચના ખાતા, મિલકતના ખાતા, બધાય ખાતાનો સમાવેશ સામાન્ય ખાતા વહીમાં થાય. હવે એની સમજૂતી આપણે ચાર્ટ સ્વરૂપે જોઈએ. તો ખાતા વહીનું 2 રીતે વિભાગીકરણ કર્યું છે, વ્યક્તિઓની ખાતા વહી અને સામાન્ય ખાતા વહી. વ્યક્તિઓની ખાતા વહીના 2 પ્રકાર છે, લેણદારો એટલે કે ખરીદ ખાતા વહી અને નંબર 2 દેવાદારોની એટલે કે વેચાણ ખાતા વહી. સામાન્ય ખાતા વહીના કોઈ પેટા પ્રકાર નથી. હવે લેણદારોની ખાતા વહીને 2 રીતે તમે ગોઠવી શકો, મૂળાક્ષર પ્રમાણે અને વિસ્તાર પ્રમાણે. એ જ રીતે દેવાદારોની ખાતા વહીને તમારે અલગ રાખવી હોય સરળતા માટે તો એને પણ તમે મૂળાક્ષર પ્રમાણે અને વિસ્તાર પ્રમાણે અલગ રીતે તૈયાર કરી શકો છો. ત્યાર પછી જોઈએ અગત્યનો મુદ્દો ખાતાની બાકી. ખાતા વહીના ચોપડામાં ખતવણી થઈ ગયા પછી ખાતાની બાકી એટલે કે ખાતું બંધ કેમ કરવું અને એની બાકી કઈ રીતે મેળવવી, બરાબર, ધ્યાન રાખજો. હિસાબો લખવાની પ્રક્રિયા એ સમગ્ર વર્ષ દરમિયાન ચાલતી સતત પ્રક્રિયા છે. વેપારી વર્ષ દરમિયાન જુદા જુદા ખાતાની પરિસ્થિતિ જાણવા કે કોઈ માહિતી મેળવવા ખાતા વહીમાં બનાવેલ ખાતાઓ જોઈ જરૂરી વિગતો મેળવી શકે છે. નિયત મુદત એટલે કે નક્કી કરેલ સમયને અંતે ખાતાનું તારણ મેળવવાની પ્રક્રિયાને ખાતાની બાકી શોધવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જે તે ખાતામાં નોંધ કર્યા પછી ખાતાનું ખાતું બંધ કરો અને એમાંથી જે તફાવત મળે એ તફાવતની રકમને જે તે ખાતાની બાકી કહેવામાં આવે છે. પછી બાકી આપણે નક્કી કરવાની છે, ઉધાર બાકી છે કે જમા બાકી, બરાબર. એ આગળ જોઈએ. ખાતાના તારણ માટે કોઈપણ ખાતાની ઉધાર બાજુની રકમો અને જમા બાજુની રકમોનો તફાવત શોધવામાં આવે છે, જેને જે તે ખાતાની બાકી કહેવામાં આવે છે. ખાતાની બાકી શોધવાની પ્રક્રિયા નીચેની વિગતો અને જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણે સમજીએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જે લોકો ભણી ગયા છે એ લોકોને પણ હજી બાકી કઈ કહેવાય એનો હજી ખ્યાલ આવતો નથી. આ બાકી તમને ઓળખતા આવડી જાહે, કાઢતા આવડી જાહે તો 9મું ચેપ્ટર સરળ થઈ જાહે અને 9મા ઉપરથી જો આ વસ્તુ આવડતી હશે તો વાર્ષિક હિસાબ બીજા ભાગમાં જે 5મું ચેપ્ટર છે ને એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરળ થઈ જશે. નંબર 1, પેલો પેરેગ્રાફ. બાકી શોધવા માટે ખાતાની ઉધાર બાજુની રકમનો સરવાળો તથા જમા બાજુની રકમનો સરવાળો કરી તે બંને વચ્ચેનો તફાવત શોધવામાં આવે છે. શું કીધું? ઉધાર બાજુનો અને જમા બાજુનો સરવાળો કરવાનો અને તફાવત શોધવો. આ તફાવતની રકમને ખાતાની બાકી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો 85,000 હોય અને જમા બાજુનો સરવાળો 78,000 હોય
તો ઉધાર બાજુનો સરવાળો વધુ થયો, એ સરવાળાને જમા બાજુ લઈ જવાનો અને જમા બાજુ 75,000 સરવાળામાંથી જમા બાજુ 78,000 સરવાળો બાદ કરવો, એટલે તફાવત આવશે જમા બાજુ. કેટલો આવશે? 7,000 રૂપિયા. આ તફાવત જે જમા બાજુ આવે 7,000, તેને રોકડ ખાતાની બાકી કહેવામાં આવે છે. હવે ટૂંકમાં કહું, ઉધાર બાજુનો સરવાળો વધુ છે અને તફાવત જમા બાજુ આવે તો એને જે તે ખાતાની ઉધાર બાકી કહેવાની. કઈ બાકી કહેવાની? જમા બાજુ તફાવત આવે તો ઉધાર બાકી, અને ઉધાર બાજુ તફાવત આવે તો એને ખાતાની કઈ બાકી કહેવાની? જમા. જે ખાતાના બંને બાજુના સરવાળા સરખા થઈ જાય. કેવા થઈ જાય? સરખા. કે જે ખાતામાં કંઈ બાકી જ ન નીકળે, આવા ખાતાને સરભર ખાતું કહે છે. કેવું ખાતું કહે? સરભર. નંબર 2, ખાતાનો જે બાજુનો સરવાળો વધુ હોય તે રકમ ખાતામાં બંને બાજુ દર્શાવવામાં આવે છે. આ બીજું સ્ટેપ કીધું. ત્યારબાદ તફાવત શોધાય છે. નંબર 3 શું કીધું? ઉપર મુજબ ખાતાની બાકી શોધતા જે બાજુનો સરવાળો વધુ થયો હોય તેની વિરુદ્ધની બાજુએ તફાવતની રકમ દર્શાવી તેને બાકી આગળ લઈ ગયા તરીકે લખવામાં આવે છે. જે જગ્યાએ તમને તફાવત મળે ઉધાર અથવા જમા બાજુ, ત્યાં વિગતના ખાનામાં બાકી આગળ લઈ ગયા આવું લખવામાં આવે છે. આનો મતલબ થાય આખરની બાકી. બરાબર? શરૂની બાકી હોય ત્યાં લખાય બાકી આગળ લાવ્યા, અને આખરની બાકી હોય ત્યાં લખાય બાકી આગળ લઈ ગયા. જો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો જમા બાજુએ શોધેલ તફાવતની રકમને ઉધાર બાકી તેમજ તે ખાતાની આખરની બાકી તરીકે ગણવામાં આવે. મેં પહેલાં જ કીધું હતું ને કે ઉધાર બાજુનો સરવાળો વધુ હોય અને તફાવત જમા બાજુ આવે તો એ તફાવતની રકમને જે તે ખાતાની ઉધાર બાકી કહેવાય, અને સરવાળો જમા બાજુનો વધુ હોય ને તફાવત ઉધાર બાજુ આવે તો ઉધાર બાજુ જે તફાવત આવ્યો ને એ તફાવતની રકમને જે તે ખાતાની કઈ બાકી કહેવાય? જમા બાકી. આ જ રીતે જો જમા બાજુનો સરવાળો વધુ હોય તો ઉધાર બાજુએ શોધેલ તફાવતની રકમને જમા બાકી તેમજ તે ખાતાની આખરની બાકી કહેવામાં આવે છે. નંબર 4, ખાતામાં શોધેલ તફાવતની આ રકમને ખાતામાં છેવટની વિગત તરીકે દર્શાવવામાં આવે છે. ખાતું બંધ કર્યા પછી જે વિગત મેળવવામાં આવે એની વાત કરવામાં આવી, એ છેલ્લે લખવામાં આવે છે. તેમજ તેની સામે છેવટની તારીખ પણ લખવામાં આવે છે. જ્યારે તમે જે તારીખે ખાતા બંધ કરો એ જ તારીખના ખાનામાં બાકી આગળ લઈ ગયા અથવા આખરની બાકી ઉધાર બાજુ કે જમા બાજુ જે બાજુ આવે ત્યાં તમારે તારીખના ખાનામાં તારીખ પણ લખવાની થાય છે. નંબર 5, ઉપર મુજબ શોધેલ ખાતાની બાકી નવા હિસાબી સમય માટે શરૂઆતની બાકી ગણાશે. જે તમારી આખરની બાકી છે એ પછીના દિવસની શરૂની બાકી ગણાય છે. આ શરૂઆતની બાકી પાછલા હિસાબી વર્ષમાં શોધેલ આખરની બાકીની વિરુદ્ધ બાજુએ ખાતાની પ્રથમ વિગત તરીકે દર્શાવાય છે. દાખલા તરીકે ઉધાર બાકી જે તે ખાતાની જમા બાજુ આવે તો આ આખરની બાકી પછીના દિવસની કે પછીના મહિનાની શરૂની બાકી છે એ ફરી પાછી તમારે વિરુદ્ધ બાજુ લખવી. એટલે કઈ બાજુ? તફાવત જમા બાજુ આવે તો શરૂની બાકી પછીના દિવસની ખાતામાં ઉધાર બાજુ લખવી. તારીખના ખાનામાં નવા સમયના મહિનાની પહેલી તારીખ લખાશે. જે મહિનો બદલતો હોય એ મહિનો અને તારીખ પહેલી. વરસ બદલતું હોય તો વરસને પણ બદલાવવું. વિગતના ખાનામાં બાકી આગળ લાવ્યા તેમ લખાશે.
જ્યારે રકમના ખાનામાં પાછલા વર્ષની આખરની બાકીની રકમ લખાશે. પ્રકરણ 2માં 3 પ્રકારના ખાતાઓ અને તેમના નિયમોનો આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર. હવે જોઈએ, કોઈ પણ ખાતામાં બાકીની દ્રષ્ટિએ નીચે મુજબ 3 પરિસ્થિતિઓ પૈકી એક પરિસ્થિતિ હોઈ શકે છે. ગમે તે ખાતું બંધ કરશો એમાં નીચે 3 જોશો ને જે પરિસ્થિતિ, એમાંથી એક પરિસ્થિતિ જોવા મળશે. એમાં નંબર 1 જોઈએ, ઉધાર બાકી. યાદ રાખજો, 1 માર્કમાં પૂછે ઉધાર બાકી એટલે શું. કોઈ ખાતામાં તેની ઉધાર બાજુની રકમનો સરવાળો તેની જમા બાજુની રકમનો સરવાળા કરતાં વધુ હોય તો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય કેના કરતાં? જમા બાજુના સરવાળા કરતાં. તો તફાવતની રકમ જમા બાજુ લખાય છે અને તફાવત તરીકે મળતી બાકી ઉધાર બાકી તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં જ મેં પહેલાં જ કીધું હતું, ઉધાર બાજુનો સરવાળો વધુ હોય અને તફાવત જમા બાજુ આવે તો જમા બાજુ જે તફાવત આવ્યો એ જ ખાતાની ઉધાર બાકી કહેવાય. ટૂંકમાં શું સમજવાનું? જમા બાજુ તફાવત આવે તો ખાતાની ઉધાર બાકી, ઉધાર બાજુ તફાવત આવે તો ખાતાની જમા બાકી. બરાબર. નંબર 2, જમા બાકી. જે ખાતામાં તેની જમા બાજુની રકમનો સરવાળો તેની ઉધાર બાજુની રકમોના સરવાળા કરતાં વધુ હોય તો તફાવતની રકમ ઉધાર બાજુ લખાય છે અને તફાવત તરીકે મળતી બાકીને તે ખાતાની જમા બાકી તરીકે ગણવામાં આવે છે. આમાં શું કીધું? જમા બાજુનો સરવાળો વધુ હોય અને તફાવત ઉધાર બાજુ, પહેલાં તો નક્કી કરવાનું સરવાળો કે કઈ બાજુનો વધુ થાય છે સરવાળો, એ બાજુનો જ સરવાળો પહેલાં કરવાનો વધુ, એને વિરુદ્ધ બાજુ લઈ જવાનો અને વિરુદ્ધ બાજુ લખેલી રકમ એ સરવાળામાંથી બાદ કરશો એટલે તફાવત તમને વિરુદ્ધ એટલે કે જમા બાજુ મળશે. જમા બાજુ ઉધાર બાજુ મળશે અને ઉધાર બાજુ તફાવત આવે એ તફાવતની રકમને કહેવાય જમા બાકી. બરાબર. 1-2 વખત વાંચશો, 1-2 વખત ખાતા બંધ કરશો, ખાતા જોશો એટલે આ બધી વસ્તુ છે એ મગજમાં ફિટ થઈ જાય. ત્યાર પછી ત્રીજું છે સરભર ખાતું. જ્યારે કોઈ ખાતામાં બંને બાજુની રકમનો સરવાળો એક સરખો થાય ત્યારે રકમોનો કોઈ તફાવત રહેતો નથી, તેથી ખાતાની કોઈ બાકી મળશે નહીં. આ પ્રકારના ખાતાને સરભર ખાતું કહેવાય છે. જે ખાતાની અંદર બાકી જ ન નીકળે એ ખાતું કેવું કહેવાશે? સરભર ખાતું. બરાબર. હવે એક પછી એક જોઈએ. સંજય ટ્રેડર્સનું ખાતું છે. હવે એમાં સરવાળો કર્યો તો ઉધાર બાજુનો વધુ થાય છે 69,000. જ્યાં જમા બાજુ રાઉન્ડ કરેલ છે એ સરવાળામાં તમારે અત્યારે ગણવાનો નથી થતો, કારણ કે એ તફાવત કાઢ્યા પછીની રકમ છે એટલે એ સરવાળાને જમા બાજુ લઈ ગયા. જમા બાજુ 69,000 સરવાળામાંથી જમા બાજુ લખેલી રકમ 5,000, 16,000, 12,000 ને 8,000 બાદ કરશો એટલે તફાવત સંજય ટ્રેડર્સના ખાતાની જમા બાજુ આવશે 28,000 રૂપિયા. જે સંજયના ખાતાની આખરની બાકી છે એટલે ત્યાં લખાશે, એની માથે રાઉન્ડ કર્યો છે, રાઉન્ડ કરવો જરૂરી છે કે જેથી કરીને આપણે ખાતા બંધ કર્યા હોય તો રાઉન્ડ કરેલ હોય તો ખાતાની બાકી તરત જ આપણે જોઈ શકીએ. અને વિગતના ખાનામાં લખ્યું છે બાકી આગળ લઈ ગયા અને જે મહિનો છે એ મહિનાની છેલ્લી તારીખે જ ખાતા બંધ કરવામાં આવે છે એટલે અહીંયા તારીખ લખી છે 31. સંજયના ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ છે ને તફાવત જમા બાજુ આવ્યો તો આ સંજયના ખાતાની ઉધાર બાકી કહેવાશે. તફાવત તમને જમા બાજુ દેખાય એ જે તે ખાતાની ઉધાર બાકી કહેવાશે. માર્ચ મહિનાની 31 તારીખની આખરની બાકી એ જ ખાતાની વિરુદ્ધ બાજુ શરૂની બાકી તરીકે લખાશે. તો જુઓ, એરો કરી અને ખેંચ્યું છે ઉધાર બાજુ. અહીંયા મહિનો બદલી ગયો, એપ્રિલ 1
2016 ને વિગતમાં લખ્યું બાકી આગળ લાવ્યા, જેમાં આખરની બાકીની રકમ હતી એ જ પછીના મહિનાની 1લી તારીખની શરૂની બાકી ગણાશે. આ પહેલો નમૂનો હતો ઉધાર બાકીનો. હવે જોઈએ મૂડી ખાતું. તો મૂડી ખાતામાં જમા બાજુ 2 વિગત લખી છે, 50,000 ને 4,20,000, એટલે જમા બાજુ સરવાળો વધુ થાય 4,70,000. એને ઉધાર બાજુ લઈ આવવાનું. ઉધાર બાજુ એક પણ વિગત લખેલી નથી એટલે તફાવત આવશે ઉધાર બાજુ 4,70,000. છેલ્લી તારીખ 2016 જુલાઈ મહિનાની 31 તારીખ આખરની બાકી છે એટલે વિગતમાં લખાશે બાકી આગળ લઈ ગયા. તફાવત ઉધાર બાજુ આવ્યો એટલે મૂડી ખાતાની કહેવાશે જમા બાકી. આ જમા બાકી પછીના મહિનાની શરૂની બાકી વિરુદ્ધ બાજુ પર લખાશે, એટલે કે જમા બાજુ લખાય. જુલાઈ પછીનો મહિનો આવશે તે લખવાનો, તારીખ 1 વિગતમાં લખવાનું બાકી આગળ લાવ્યા, અને જે આખરની બાકી છે એ જ રકમમાં આવશે 4,70,000. હવે ત્રીજો મુદ્દો છે રોનક ફર્નિચર માર્ટનું ખાતું. આ સરભર ખાતાનું ઉદાહરણ છે. ઉધાર બાજુ 30 તારીખે બેંક ખાતે 40,000 લખ્યા અને જમા બાજુ 2 તારીખ ફર્નિચર ખાતે 40,000 લખ્યા. આ ખાતાની બાકી કાઢવા જાવ તો બંને બાજુના સરવાળા સરખા થઈ જાય છે, એટલે આ ખાતાને કહેવાય સરભર ખાતું. જે ખાતામાં કોઈ તફાવત જ ન નીકળે અને બંને બાજુના સરવાળા સરખા થાય એવા ખાતાને સરભર ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે હવે બાકીમાં તમારે સ્વાધ્યાયના 2 દાખલા છે, 14મો અને 15મો. આ 2 દાખલામાં આમ નોંધ લખવાની, ખાતા બનાવવાના, ખતવણી કરવાની અને ખાતા બંધ કરી અને નીચેની લીટીમાં લખવાનું કે જે ખાતું બંધ કર્યું તેની કઈ બાકી આવી છે તે. તો 2 દાખલા હોમવર્કમાં છે તમારા 14મો અને 15મો. આ સાથે આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર પૂરું જાહેર કરીએ. અસ્તુ.